Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamna Das and Company. And dear students, we are in unit number 3, right? And the subject is business policy and strategy, right? So unit number 3, environmental analysis and diagnosis, right? So let us begin. So business environment covers wide area with which business is affected positively as well as negatively during the continuation of business activity of the organization. We all know that business environment છે બરાબર એને ઘણા બધા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરે છે વેધર દે આર ઇન્ટરનલ ઓર એક્સટર્નલ બરાબર તો ઇન્ટરનલ ફેક્ટર્સ છે દેટ એઝ આઈ હેડ સ્ટેટેડ અબાઉ દેટ ઇટ ઇઝ ઇન અવર કંટ્રોલ બરાબર એને આપણે ચેન્જ કરી શકીએ વેર એઝ એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે ઇટ ઇઝ ટોટલી આઉટ ઓફ અવર કંટ્રોલ કે એ ચેન્જ થાય એટલે તરત જ એની ઇફેક્ટ આપણા બિઝનેસ ઉપર આવે ને આપણે આપણી બિઝનેસ અને પોલિસીસ છે એને ચેન્જ કરવું પડે રાઈટ સો બિઝનેસ છે એ ઘણીવાર બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ પોઝિટિવલી બી રિએક્ટ કરે છે એવું નથી કે ઓલવેઝ ઇટ ઇઝ નેગેટિવલી અફેક્ટિંગ સમટાઈમ્સ ઇટ ઇઝ ઓલ્સો પોઝિટિવલી અફેક્ટિંગ પણ ટૂંકમાં ચેન્જ છે બરાબર એ ડાયનામિક છે રાઈટ એન્ડ ઇટ ઇઝ એવરી ટાઈમ ચેન્જિંગ નાવ એન્ડ then. So, according to Philip Kotler, a company's environment consists of factors and forces that are external to the business management function of the firm and that impinge on the management's ability to develop and maintain successful transactions with its customers. Right? So, ક્યાંક ને ક્યાંક પોઝિટિવલી કે નેગેટિવલી એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એ અફેક્ટ કરે છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને એન્ડ અકોર્ડિંગ ટુ ઇટ એમણે એમની બિઝનેસ પોલિસીઝ અને ડિસિઝન્સ છે એ ચેન્જ કરવા પડે છે રાઈટ સો આ ફેક્ટર્સ અને ફોર્સીસને ધ્યાનમાં લઈને બિઝનેસ પોલિસીઝ અને ડિસિઝન્સ કન્ટિન્યુ કરવામાં આવે છે નાવ એનાલિસિસ ઓફ કંપનીઝ એક્સટર્નલ એન્વાયરમેન્ટ બરાબર તો એમાં બે છે દેટ ઇઝ માઇક્રો એન્વાયરમેન્ટ એન્ડ મેક્રો એન્વાયરમેન્ટ બરાબર ધ ટોપિક ઇઝ એનાલિસિસ ઓફ કંપનીઝ એક્સટર્નલ એન્વાયરમેન્ટ તો માઇક્રો એન્વાયરમેન્ટ let us discuss it. So micro environment is concerned with immediate environment of business organization and affect its performance બરાબર ઇમિડિયેટ એન્વાયરમેન્ટ છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનું અને ઓબ્વિયસલી ઇટ ઇઝ અફેક્ટિંગ ઇટ્સ પરફોર્મન્સ અને ઘણા બધા ફેક્ટર્સ એવા છે વિચ અફેક્ટ ધ એન્વાયરમેન્ટ ઓફ બિઝનેસ એટ અ મેક્રો લેવલ જેમ કે કસ્ટમર્સ છે સપ્લાયર્સ છે કોમ્પિટિટર્સ છે ગવર્મેન્ટ છે માર્કેટિંગ ઇન્ટરમીડિયરીઝ લેબર યુનિયન્સ મીડિયા એન્ડ સો ઓન બરાબર તો બિઝનેસ પોલિસી અને ડિસિઝન નક્કી કરવા માટે આ ફેક્ટર્સ છે એનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે દરેક ફેક્ટરને માઇન્યુટલી ઓબ્ઝર્વ કરવાનું છે અને પછી જ બિઝનેસ ડિસિઝન્સ અને પોલિસીસ છે એ લેવામાં આવે છે અને સેટ કરવામાં આવે છે તો ધ વેરી ફર્સ્ટ ઇઝ કસ્ટમર્સ ઓબ્વિયસલી દે આર ધ કિંગ બરાબર અને મેઇન ઇન્કમ સોર્સ છે બરાબર કંપનીનો તો ઓબ્વિયસલી વી નીડ ટુ પ્રોટેક્ટ ધેર ઇન્ટરેસ્ટ કે એ લોકોની નીડ્સ અને વોન્ટ્સ સેટિસ્ફાય થાય એ આપણી પ્રાયોરિટી છે કારણ કે જો એ લોકોને સેટિસ્ફેક્શન ન થયું અને આપણા જે કસ્ટમર્સ છે એ આપણા હાથમાંથી જતા રહ્યા તો આપણી ઇન્કમ સોર્સ છે એ બંધ થઈ જાય સો ફોર દેટ રીઝન કસ્ટમર્સ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન સક્સેસ ઓર ફેલિયર ઓફ એન ઓર્ગેનાઇઝેશન બરાબર અને કોન્સ્ટન્ટ એક ઓબ્ઝર્વેશન રાખવાનું છે બરાબર ફોકસ રાખવાનું છે કે ક્યારે કસ્ટમર્સની મેન્ટાલિટી ચેન્જ થાય છે પછી આપણા એક્ઝિસ્ટિંગ કસ્ટમર બેઝ છે બરાબર એને તો આપણે મેન્ટેન કરવાનો જ છે પણ આપણે નવા કસ્ટમર્સને બી એટ્રેક્ટ કરવાના છે કે જેનાથી આપણું માર્કેટ શેર છે એ વધે બરાબર અને ઓવરઓલ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ છે એ ઇન્ક્રીઝ થાય અને આપણી ઓર્ગેનાઇઝેશનને પ્રોફિટ મળે રાઈટ સો દેટ પોઈન્ટ ઇઝ કસ્ટમર્સ નાવ સપ્લાયર્સ
તો સપ્લાયર છે એનો બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે, રાઈટ, કે બિઝનેસ ડિસિઝન્સ અને પોલિસી સેટઅપ કરવા માટે, because they are the provider of raw materials, then labor, energy, equipments, capital and other financial input without which it would be impossible for the business to run. શું કામ આટલો ઇમ્પોર્ટન્ટ રોલ છે એમનો બી? તો એનું રીઝન છે કે એ લોકો જ આપણને રો મટીરિયલ પ્રોવાઈડ કરે છે, લેબર પ્રોવાઈડ કરે છે, એનર્જી આપે છે, ઇક્વિપમેન્ટ છે, કેપિટલ છે, કંઈ બી વસ્તુ છે ટૂંકમાં કે જે બિઝનેસને ચલાવવા માટે યુઝફુલ છે, તો એ સપ્લાયર્સ જ છે જે આપણને પ્રોવાઈડ કરે છે. એટલે ડેફિનેટલી એમનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે અને એમને કન્સિડર કરવાના છે while we are formulating business policies and decisions. The third point is that is competitors. ઓબ્વિયસલી તમારા કોમ્પિટિટર્સને ઓલવેઝ તમારા કરતાં સ્ટ્રોંગ જ સમજવાના, ડિપ્રેસ થવાના મોડમાં નહીં, પણ એક એન્કરેજમેન્ટ રહેવું જોઈએ ઓલવેઝ. કારણ કે જો તમે એને વીક સમજો અને કદાચ એ લોકો આપણા કરતાં સ્ટ્રોંગર નીકળ્યા તો એ આપણા માટે બહુ વીક પોઈન્ટ છે એ પ્રૂવ ઓન થાય. તો કોમ્પિટિટર્સની બધી હરકતો ઉપર એકદમ ધ્યાન રાખવાનું છે કે એ લોકો પ્રાઇસ કેવી રીતના સેટ કરે છે, વોટ આર ધેર વીકનેસીસ એન્ડ સ્ટ્રેન્થ. ટૂંકમાં કોમ્પિટિટર્સ ઉપર આપણી પૂરેપૂરી વોચ હોવી જોઈએ અને એ અકોર્ડિંગ અમુક આપણા ડિસિઝન્સ બેઝડ છે. ઘણીવાર આપણે એમને કોઈ પણ વસ્તુ નક્કી કરી લેતા હોય, પણ કદાચ આપણે ફોર એન એક્ઝામ્પલ પ્રાઇસ સેટ કરી લીધી, બરાબર, હવે આપણી 10 રૂપિયા છે ને આપણા કોમ્પિટિટરની 9 રૂપિયા હશે તો ડેફિનેટલી આપણે 9 રૂપિયા કરવી પડે. તો કોમ્પિટિટર્સ બી એક એવો ફેક્ટર છે કે જે એનું જે વર્કિંગ છે, રાઈટ, એની સ્ટ્રેટેજીસ છે એ અકોર્ડિંગ ઘણીવાર આપણે આપણી સ્ટ્રેટેજીસ ચેન્જ કરવી પડતી હોય છે. એના માટે એનો બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે વેન એવર વી આર ડિસાઇડિંગ બિઝનેસ પોલિસીઝ એન્ડ ડિસિઝન્સ. દેન ફોર્થ વન, ગવર્મેન્ટ. ઓબ્વિયસલી ગવર્મેન્ટનો પર્પઝ છે કે ઇકોનોમિક એક્ટિવિટી અને વેલફેર ઓફ ધી સોસાયટી છે એ રેગ્યુલેટેડ રહે, બરાબર, એ ગવર્મેન્ટનું વર્ક છે. અને ઓબ્વિયસલી એ લોકોનું ઇન્ટરફિયરન્સ છે કે ભાઈ તમારું જે બિઝનેસ કોમ્યુનિટી છે કે એ વ્યવસ્થિત રીતના વર્ક ઓન કરે છે કે નહીં વિથ ધેર rules and regulations, with the follow up of their rules and regulations, right? So that is the government, right? કે ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન્સમાં કોઈ પણ ચેન્જીસ આવે કે એ ક્યાંય ને ક્યાંય આપણને ઇન્ટરફિયર કરે જ છે, તો ઘણીવાર એવું થાય કે એમના ઇન્ટરફિયરન્સથી આપણે આપણી ડિસિઝન્સ કે પોલિસીઝમાં ચેન્જીસ લાવવા પડે છે. દેન માર્કેટ ઇન્ટરમીડિયરીઝ. સો માર્કેટ ઇન્ટરમીડિયરીઝ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઓલ્સો પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. શું કામ? કારણ કે માર્કેટ ઇન્ટરમીડિયરીઝ એ જ લોકો એવા છે કે જે એન્ડ યુઝર્સ સુધી વસ્તુ પહોંચાડે છે, વેધર દે આર ડિસ્ટ્રીબ્યુટર્સ, એજન્સી હોય, હોલસેલર હોય, રિટેલર હોય કે મેની મોર, બરાબર. એટલા માટે ચેઇન ઓફ ધીઝ ઇન્ટરમીડિયરીઝ એ પોતાનો રોલ છે એ બહુ એનો ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ઇટ ઇઝ અપલિફ્ટિંગ ધ ગોલ ઓફ ધી ફર્મ. કારણ કે એના કારણે ફર્મ છે એ ઉપર આવે છે, બરાબર. ક્યાંક જો લીકેજીસ હોય કે ડિસ્ક્રિપેન્સીસ રહી ગઈ, બરાબર, તો એનાથી ઘણી નેગેટિવલી બિઝનેસ છે એ અફેક્ટ કરે છે, રાઈટ. તમે એન્ડ યુઝર્સને ઓન ટાઈમ કોઈ પણ વસ્તુ પહોંચાડો છો તો એ એક એમને સેટિસ્ફેક્શન આપે છે, બરાબર. તો દેટ ઇઝ ધ રીઝન કે માર્કેટ ઇન્ટરમીડિયરીઝનો બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. દેન સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપ્સ. પહેલાં તો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપમાં કોણ કોણ આવે? તો છે એન્વાયરમેન્ટલિસ્ટ, કસ્ટમર યુનિયન, લેબર યુનિયન, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, આ બધા આવે. હવે ધ એક્શન એન્ડ એક્ટિવિઝમ ઓફ સચ ગ્રુપ મે ઇફેક્ટ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ફેવરેબલી એઝ વેલ એઝ અનફેવરેબલી. હવે આ બધા ગ્રુપ આપણને ખબર છે કે એ ક્યાંક ને ક્યાંક ઓર્ગેનાઇઝેશન ઉપર ફેવરેબલ કે અનફેવરેબલ ઇમ્પેક્ટ છે એ લાવે છે, રાઈટ. સો દેટ ઇઝ ધ રીઝન કે એમનો બી બહુ વધારે ઇમ્પોર્ટન્ટ રોલ છે. દેન મીડિયા. ઓબ્વિયસલી વિથ ધ ડેવલપમેન્ટ ઓફ આઈટી ફિલ્ડ મીડિયાનું બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે એ વધતું જાય છે, રાઈટ. ઇટ ઇઝ they are reporting the regular activities of business organization and sharing the same to the general market.
બરાબર, કે રિપોર્ટિંગ કરે છે, એ જે બી રેગ્યુલર એક્ટિવિટીઝ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની ને એ થાય છે, તો એનું રિપોર્ટિંગ કરે છે જનરલ માર્કેટને. એટલે એક તો એક્ઝિસ્ટિંગ સ્ટેક હોલ્ડર્સને બી ખબર પડે, પોટેન્શિયલ સ્ટેક હોલ્ડર્સને બી ખબર પડે, રાઈટ, કે જેનાથી એક પોઝિટિવ કે નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ થાય છે સ્ટેક હોલ્ડર્સના માઇન્ડમાં. એક્ઝિસ્ટિંગ સ્ટેક હોલ્ડર્સ એટલે અત્યારે જે સ્ટેક હોલ્ડર્સ હોય એ, અને પોટેન્શિયલ એટલે જે ફ્યુચરમાં બનવાના છે એ, જે થિંકિંગ પ્રોસેસમાં છે કે ઇન્વેસ્ટ કરવું કે નહીં, એને પોટેન્શિયલ કહેવાય, રાઈટ. અને સ્ટેક હોલ્ડર્સ એટલે એવી વ્યક્તિઓ જે તમારી ઓર્ગેનાઇઝેશન સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. પછી એમાં કસ્ટમર્સ એ આવી ગયા, સપ્લાયર એ આવી ગયા, એમ્પ્લોઈઝ એ આવી ગઈ, ગવર્મેન્ટ એ આવી ગઈ, સોસાયટી એઝ અ હોલ એ આવી ગયું, બધું ટૂંકમાં આવી ગયું. મીન્સ ઈચ એન્ડ એવરી પર્સન વિચ ઇઝ કનેક્ટેડ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ટુ ધી ઓર્ગેનાઇઝેશન, એને સ્ટેક હોલ્ડર્સ કહેવાય. બરાબર. તો આના કારણે મીડિયાનો બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે ઇન ધ ફોર્મ્યુલેશન ઓફ બિઝનેસ ડિસિઝન એન્ડ પોલિસીસ. નાવ લેટ અસ ડિસ્કસ માઇક્રો એન્વાયરમેન્ટ. તો માઇક્રો એન્વાયરમેન્ટ છે ઇટ ઇઝ વેરી વાઇડ, બરાબર, અને એની ઇનડાયરેક્ટ ઇફેક્ટ આવે છે ઓન ધ ફંક્શનિંગ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એઝ અ હોલ. બરાબર, એટલે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એની અંદર બી સબ પોઈન્ટ્સ છે, જેમ કે ફર્સ્ટ વન ઇઝ પોલિટિકલ એન્ડ લીગલ એન્વાયરમેન્ટ. બરાબર. હવે પોલિટિકલ અને લીગલ એન્વાયરમેન્ટ છે. હવે આ બધા એવા ફેક્ટર્સ આવશે કે ટૂંકમાં માઇક્રો લ્યો કે મેક્રો લ્યો, બધા એક્સટર્નલ એન્વાયરમેન્ટ જ છે કે જે ક્યાંક ને ક્યાંક આઉટ ઓફ અવર કંટ્રોલ જ છે, કે જેનો ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી અફેક્ટ કરે જ છે આપણી ઓર્ગેનાઇઝેશનને. સો ફર્સ્ટ પોઈન્ટ, એનો સબ પોઈન્ટ ફર્સ્ટ છે, દેટ ઇઝ પોલિટિકલ ફિલોસોફી. તો philosophy changes with the changing government, which a business must consider while planning for the long term and should keep some flexibility in their decision making. ફિલોસોફી ગવર્મેન્ટ ચેન્જ થાય એટલે ચેન્જ થઈ જાય. અત્યારે ભાજપ છે તો એની ફિલોસોફી અલગ હોય, કોંગ્રેસ આવે તો અલગ આવે, બરાબર. સો દેટ ઇઝ જેમ ગવર્મેન્ટ ચેન્જ થઈ એમ ફિલોસોફી છે એ ચેન્જ થાય છે. એટલે ગમે ત્યારે પ્લાનિંગ કરો તો લોંગર ટર્મનું વિચારીને કરો ને એક ફ્લેક્સિબિલિટી રાખો કે એઝ એન્ડ નાઉ રિક્વાયર્ડ તમે કોઈ પણ વસ્તુને ચેન્જ કરી શકો, બરાબર. દેન પોલિટિકલ કન્ડિશન. બરાબર. તો પોલિટિકલ કન્ડિશન કેવી છે? સ્ટેબલ હોય તો કોઈ ટેન્શન નથી, અને અનસ્ટેબલ હોય તો પછી એ રીતના આપણી ઓર્ગેનાઇઝેશનને અફેક્ટ કરે. તો પોલિટિકલ પાર્ટીઝની સ્ટેબિલિટી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને એ રીતના તે આપણે પ્લાન્સ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાના છે અને એક્ઝિક્યુટ કરવાના છે, અને એવી રીતના આપણે ઓલ ઓવર આપણને ઇકોનોમિક ડેવલપમેન્ટ મળે છે. દેન ધ થર્ડ પોઈન્ટ ઇઝ ક્વોલિટી ઓફ લીડરશિપ. ઓબ્વિયસલી પ્રેઝન્ટ લીડર જે હોય એના પરસેપ્શન્સ કેવા છે, એના થિંકિંગ કેવા છે, એના ઉપર વર્કિંગ બહુ વધારે ડિપેન્ડન્ટ છે. એનામાં રિજિડિટી, સ્ટ્રિક્ટનેસ હોય, રાઈટ, કે ચીકણા વેડાને એવું બધું હોય, તો પછી એની અંડરમાં જે બધી ઓર્ગેનાઇઝેશન્સ હોય એને એ રીતના અફેક્ટ કરતું હોય થોડું નેગેટિવલી, રાઈટ. અને જો એ બહુ કોઓપરેટિવ ને એવી રીતના હોય તો એ પોઝિટિવલી અફેક્ટ કરે, રાઈટ. સો દેટ ઇઝ ક્વોલિટી ઓફ લીડરશિપ. Then the fourth point is regulating relationship among various segments of economy. The government decides the regulatory framework for the functioning of business organization. If the regulatory notes by the government is to contract the economy, it would negatively affect the business organization. ઓબ્વિયસલી રેગ્યુલેટિંગ રિલેશનશિપ કેવા છે, બરાબર, અલગ અલગ સેગમેન્ટ્સના. જો સારા હોય, બરાબર, મેં જેમ હમણાં કીધું એમ કે લિબરલ હોય તો એ પોઝિટિવલી અફેક્ટ કરશે, અને કોન્ટ્રાડિક્ટ હોય તો એ નેગેટિવલી અફેક્ટ કરે, રાઈટ. નાવ સેકન્ડ પોઈન્ટ ઇઝ ઇકોનોમિક એન્વાયરમેન્ટ. તો ઘણા ઇકોનોમિક ફેક્ટર્સ છે, જેમ કે સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્કમ, પ્રાઇઝીસ, વેજીસ, પ્રોડક્ટિવિટી, એફિશિયન્સી, ગ્લોબલાઇઝેશન, બરાબર. આ બધા ઇકોનોમિક ફેક્ટર્સ છે, અને આ બધા છે એ ડીપલી અફેક્ટ કરે છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને, રાઈટ. સો એમાં બી સબ પોઈન્ટ્સ છે. તો ફર્સ્ટ વન ઇઝ જનરલ ઇકોનોમિક કન્ડિશન્સ. તો
General economic condition of the country like national income, per capita income, general price level, distribution of income, sectoral contribution, general level of unemployment, availability of capital in the economy, આ બધા બહુ જ ઇમ્પેક્ટફુલ છે ઇન ધી ઇકોનોમી. એટલે ગમે ત્યારે આ બધાની લાસ્ટિંગ ઇફેક્ટ છે, રાઈટ, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઉપર. Second point is availability of economic resources. As we all know કે આપણે રિસોર્સિસની સ્કેરસિટી જ છે, અછત જ છે, રાઈટ. તો આ ઘણીવાર ઘણીવાર નહીં, આ હર્ડલ્સ ક્રિએટ કરે બરાબર સ્મૂથ ફંક્શનિંગમાં, રાઈટ. તમે એપ્રોપ્રિએટ ફંક્શનિંગ કરી શકો નહીં. દેન ઇકોનોમિક પોલિસીસ. તો ઇકોનોમિક પોલિસીસ છે એનું બી ઘણું વધારે ઇમ્પેક્ટ છે, રાઈટ. જેમ કે ફિસ્કલ પોલિસી છે તો એ ટેક્સેબલ લાયબિલિટી ઓફ ધી ફર્મ ઉપર રૂલ ઓન કરે છે. પછી મોનિટરી પોલિસી છે તો એ ક્રેડિટ ફેસિલિટી ઉપર ફોકસ કરે છે, રાઈટ. તો આ બધી વસ્તુ છે એનો બી બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે. દેન ઇકોનોમિક ફોર્સિસ. તો ઇકોનોમિક ફોર્સિસ છે ટૂંકમાં કેવો પીરિયડ ચાલે છે, કયા ફેઝમાં બિઝનેસ સાયકલ છે, રાઈટ, કે ટ્રેડ સાયકલ છે, એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે બૂમ છે તો ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એમાં વધારો થશે, મોર એન્ડ મોર પ્રોડક્શન થશે, બરાબર, લોકોને એમ્પ્લોયમેન્ટ છે એ વધારે મળશે. અને રિસેશન છે તો વાઇસ વર્સા, રાઈટ. Then technological environment. We all know that every day technology is upgrading. બરાબર, એવરી ડે અપગ્રેડેશન થાય છે ટેકનોલોજીનું. તો એની સાથે આપણે રહેવું એ બહુ વધારે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં બી સબ પોઈન્ટ્સ છે. દેટ ઇઝ બેટર યુટિલાઇઝેશન ઓફ પ્રોડક્શન રિસોર્સિસ. ઓબ્વિયસલી તમે સારી ટેકનોલોજી યુઝ કરો તો તમારું જે સ્કેર્સ રિસોર્સિસ છે તમારી પાસે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન તમે કરી શકો. દેન ઇમ્પ્રુવમેન્ટ ઇન કોમ્પિટેટિવ સ્ટ્રેન્થ. ઓબ્વિયસલી સારી ટેકનોલોજી યુઝ કરો એટલે પ્રોડક્શન સારું થાય, પ્રોડક્શન સારું થાય એટલે ક્વોલિટેટિવ પ્રોડક્ટ બને, ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ બંને ટાઈપનું પ્રોડક્ટ બને, બરાબર. અને એના કારણે તમને કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળે. દેન ઇમ્પ્રુવમેન્ટ ઇન પ્રોડક્ટિવિટી. જેમ અત્યારે જ કીધું એમ કે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ પ્રોડક્ટ બને, સારી ક્વોલિટીનો અને વધારે પ્રમાણમાં તમે પ્રોડક્શન કરી શકો વિથ ધ યુઝ ઓફ લેટેસ્ટ ટેકનોલોજી. તો એ એડવાન્ટેજ મળે. અને ઇમ્પ્રુવમેન્ટ ઇન પ્રોફિટેબિલિટી. ઓબ્વિયસલી ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ પ્રોડક્ટ મળે, જો તમને કોમ્પિટેટિવ એડવાન્ટેજ મળતો હોય તો ઓબ્વિયસલી તમારો પ્રોફિટનો પ્રપોર્શન છે એ હાઈ જવાનો જ છે, દેટ ઇઝ ફોર શ્યોર. દેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સોશિયલ કલ્ચરલ એન્વાયરમેન્ટ. તો સોસાયટી એઝ અ હોલ, બરાબર. તો એમાં બી સબ પોઈન્ટ્સ છે. દેટ ફર્સ્ટ વન ઇઝ સોશિયલ સ્ટ્રક્ચર. તો સોશિયલ સ્ટ્રક્ચર ઓફ ઇકોનોમી ઇઝ બેઝડ ઓન મેન્ટાલિટી ઓફ વેરિયસ types of people in the economy, like the thinking pattern of Gujaratis, Marathis, Punjabis would found different. Obviously social structure બધાનું થિંકિંગ અલગ છે. ગુજરાતી હોય તો એનું અલગ હોય, મરાઠી છે તો એ ગુજરાતીસ કરતાં સાવ અલગ હોય, પંજાબીસ છે તો એ બધા કરતાં અલગ હોય. તો આવી રીતના ટૂંકમાં સોશિયલ સ્ટ્રક્ચર છે અને બધાના અકોર્ડિંગ થઈને તમારે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવાનું છે. તો ઓબ્વિયસલી ઇટ ઇઝ ધી ટફ ટાસ્ક. દેન ડેમોગ્રાફી, બરાબર. ડેમોગ્રાફીમાં ફેક્ટર્સ છે લાઇક લાઈફ એક્સપેક્ટન્સી, બર્થ રેટ, ડેથ રેટ, કમ્પોઝિશન ઓફ પોપ્યુલેશન, જેન્ડર ગેપ, બરાબર, એજ છે. આ બધી વસ્તુ છે એ ડેમોગ્રાફીમાં આવે છે કે ઓબ્વિયસલી મેલ્સ એન્ડ ફિમેલ્સ આર ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર. એજ ગ્રુપ છે તો એમનું બાઇંગ બિહેવિયર અલગ હશે. તો ટૂંકમાં આ બધા ડેમોગ્રાફિક ફેક્ટર્સ છે. દેન સોશિયલ વેલ્યુઝ, બરાબર, કે જેની હાઈ મોરલ વેલ્યુઝ હોય, એથિકલ નોર્મ્સ હોય, બરાબર, રિલિજનમાં બિલીવ કરતા હોય તો એમની બાઇંગ પેટર્ન હોય એ અકોર્ડિંગ હોય, રાઈટ. તો એના કારણે ઘણું બિઝનેસ પોલિસીઝ અને ડિસિઝન્સને અફેક્ટ કરે છે, રાઈટ. દેન ધ પોઈન્ટ ઇઝ કલ્ચરલ વેલ્યુઝ. ઓબ્વિયસલી growing importance of religion, regional languages in workplaces, availability of local holidays and holidays on religion basis, clothing traditions etc. affect the business environment, right. So આ બધા કલ્ચરલ વેલ્યુઝ છે કે લેંગ્વેજીસ છે
કે પછી તમારે રિલિજન બેઝિસ છે, પછી તમે ક્લોથિંગ ટ્રેડિશન્સ છે તમારા, તો આ બધું છે એ કલ્ચરલ વેલ્યુઝ છે એન્ડ ઇટ ઇઝ ઓલ્સો અફેક્ટિંગ યોર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, રાઈટ. હવે ફિફ્થ પોઈન્ટ છે દેટ ઇઝ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ. તો જેમ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન આવ્યું, રાઈટ, એના કારણે બિઝનેસ એક્ટિવિટીનો સ્કોપ છે એ બહુ વધારે વાઇડન થઈ ગયો છે, રાઈટ. સો એના કારણે ઘણા બધા પોઝિટિવ અને નેગેટિવ ઇમ્પેક્ટ્સ છે. સબ પોઈન્ટ્સ છે. ફર્સ્ટ વન ઇઝ ગ્લોબલાઇઝેશન પ્રોસેસ. તો with the globalization process, the competitiveness of domestic industries has increased tremendously. બરાબર, જેમ 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 આપણે જોઈએ છીએ કે મલ્ટીનેશનલ કંપનીઝને એ બધું ઇમ્પોર્ટન્સ વધતું જાય છે, બરાબર. તો એના કારણે ઘણું બધું ડોમેસ્ટિક બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને અફેક્ટ કરે છે અને એ લોકોએ એમના પોતાના સ્ટાન્ડર્ડ છે એ હાઈ કરવા પડે છે, કારણ કે કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ જો તમારે મેળવવી હોય તો યુ નીડ ટુ કમ્પીટ વિથ ધેમ, બરાબર. તો એના કારણે અપલિફ્ટમેન્ટ થાય છે અને ક્યારેક નુકસાન બી થાય છે સામે. દેન અવેબિલિટી ઓફ વેરિયસ રિસોર્સિસ, બરાબર, કે ઓબ્વિયસલી ઘણીવાર ઇન્ડિયામાં ઘણા રિસોર્સિસ ન મળતા હોય તો તમે ઇન્ટરનેશનલી મંગાવીને તમે એને ઇઝીલી સ્મૂથ વર્કિંગ આપણા કન્ટ્રીમાં કરી શકો, તો એ બહુ મોટો એડવાન્ટેજ છે, રાઈટ. દેન અવેબિલિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ઓબ્વિયસલી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે, આ બધું વધ્યું તો એના કારણે તમને ફાઇનાન્સનો ઘણો બધો એડવાન્ટેજ મળે છે કે આપણા કન્ટ્રીમાં એ એક ઇન્કમ લેવલ છે એ વધે છે. દેન ટ્રેડ રિસ્ટ્રિક્શન્સ, તો ઓબ્વિયસલી ઇમ્પોર્ટ ડ્યુટીઝ છે, એક્સપોર્ટ ડ્યુટીઝ છે, તો આ બધા ટ્રેડ રિસ્ટ્રિક્શન્સ છે એન્ડ ટેરિફ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, રાઈટ. તો દેટ ઇઝ ધ રીઝન કે ટ્રેડ રિસ્ટ્રિક્શન્સ ઇઝ ઓલ્સો અફેક્ટિંગ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, રાઈટ. Now, next topic is that is environmental impact on organizations policy and strategy. બરાબર, તો environmental impact શું છે? તો ફર્સ્ટ વન, impact on various parts of businesses. તો environmental effect on business is spreaded in various parts of business and regular functioning of business activity. For example, the change in government's fiscal policy on RBI's monetary policy would bring impact on various parts of the business directly as well as indirectly. બરાબર, ટૂંકમાં કંઈ બી એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવશે તો એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમારી ઓર્ગેનાઇઝેશનને અફેક્ટ કરવાનું જ છે, દેટ ઇઝ ફોર શ્યોર. દેન ઇમ્પેક્ટ ઓન મેનેજમેન્ટ એન્ડ સોસાયટી. તો મેનેજમેન્ટની થિંકિંગ પેટર્નમાં ચેન્જ આવે, બિહેવિયર ઓફ ધી એમ્પ્લોયઝ, એક્સપેક્ટેશન્સ ઓફ કસ્ટમર્સ એન્ડ મેની અધર ફેક્ટર્સ are there which are putting lasting impression on functioning of the business organization. Therefore, the business organization has to think in this direction while framing their business policies and strategies. બરાબર, તો that is impact on management and society. Then impact on profitability. So obviously the business organization is exposed to external environment surrounding it. There are various factors which are affecting the functioning of the business environment favorably as well as unfavorably. બરાબર, તો ઇમ્પેક્ટ ફૂલ પ્રોફિટ ઉપર છે જ, કારણ કે ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય તો ઘણા ફેવરેબલી અફેક્ટ કરતા હોય તો ઘણા અનફેવરેબલી અફેક્ટ કરતા હોય, તો એના કારણે પ્રોફિટ ઉપર અફેક્ટ થાય છે. દેન ઇમ્પેક્ટ ઓન ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ. ઓબ્વિયસલી એક ફર્મને અફેક્ટ કરતું હોય તો વાય નોટ ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ, બરાબર. તો બધી ફર્મ્સનું કોમ્બિનેશન થાય ત્યારે એ ઇન્ડસ્ટ્રી બને, તો જો ફર્મને અફેક્ટ કરતું હોય તો ઓબ્વિયસલી ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ ધ ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ. દેન ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ઓર્ગેનાઇઝેશન્સ ડિપેન્ડન્સ ઓન એન્વાયરમેન્ટ. કે ઓર્ગેનાઇઝેશન છે ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન environment. So first point is for achieving organic objective. So the purpose behind running the business organization is to earn profit, but before this objective there comes the organic objective, means maintaining the survival of business organization and to bring balanced growth of business with the passage of time.
એ ઓર્ગેનિક ઓબ્જેક્ટિવ છે કે બેલેન્સ્ડ ગ્રોથ લાવવાનો છે બિઝનેસમાં, અને ટાઈમ ટુ ટાઈમ ધેર શુડ બી અપલિફમેન્ટ ઇન ધ બિઝનેસ. બરાબર, તો દેટ ઇઝ અચીવિંગ ઓર્ગેનિક ઓબ્જેક્ટિવ, અને એના માટે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ બહુ ઇમ્પેક્ટફુલ છે. Then for achieving economic objective, so in the earlier period the business used to be only shareholder focused, but now the concept has changed to stakeholder focus. બરાબર, પહેલાં એવું હતું કે શેર હોલ્ડર્સ ઉપર જ બધા ફોકસ કરતા હતા. બરાબર, પણ હવે સિનારીઓ ચેન્જ થઈ ગયો છે કે હવે સ્ટેક હોલ્ડર્સ ઉપર ફોકસ આવે છે. એન્ડ અગેન આઈ એમ રિપીટિંગ ઇટ કે સ્ટેક હોલ્ડર્સ એટલે એવી વ્યક્તિઓ કે જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સાથે કનેક્ટેડ છે. બરાબર, એટલે ટૂંકમાં ઓલ ઓવર બધાનું સારું થાય એના ઉપર હવે ફોકસ વધી ગયો છે. દેન ફોર અચીવિંગ હ્યુમન ઓબ્જેક્ટિવ, તો ઓબ્વિયસલી સેટિસ્ફાઈંગ રિક્વાયરમેન્ટ ઓફ હ્યુમેનિટી ઇન ધ સોસાયટી. બરાબર, કે આપણે એમ્પ્લોઈઝના ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવાનું છે, સ્ટેક હોલ્ડર્સને આપણે એટલું ઇમ્પોર્ટન્સ આપવાનું છે કે બધાનું એક સાથે ટૂંકમાં ડેવલપમેન્ટ થાય અને બધાનો ઇન્ટરેસ્ટ છે એ પ્રોટેક્ટેડ રહે. બરાબર, કે વેધર ટૂંકમાં હ્યુમેનિટી અપ્રોચ છે. બરાબર. દેન ફોર અચીવિંગ સોશિયલ ઓબ્જેક્ટિવ, તો સોશિયલ ઓબ્જેક્ટિવ જે સોસાયટીએ બિઝનેસ ઓર્ગેનાઇઝેશને આપ્યું છે, વેધર દેટ ઇઝ અ રો મટીરિયલ, લેબર્સ, ઇક્વિપમેન્ટ્સ કે XYZ વસ્તુ બધી સોસાયટી તરફથી જ આવે છે. તો ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એઝ વેલ ટુ રીપે ઇટ. બરાબર, આટલું બધું સોસાયટી આપે છે તો હવે એમની બી રિસ્પોન્સિબિલિટી છે કે એ બી સોસાયટીને બદલામાં સારી સારી વસ્તુઓ આપે, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરે, એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ્સ બનાવે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ ફૂલફિલ કરે. રાઈટ, કે જેનાથી એ સોશિયલ ઓબ્જેક્ટિવ છે એ અચીવ કરી શકે અને સોસાયટીને એઝ અ હોલ એ સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરી શકે. રાઈટ, એન્ડ ફિફ્થ પોઈન્ટ, that is for achieving national objective. So the purpose of business organization is to provide employment opportunity to contribute in the national production, contributing in increasing per capita income and removing poverty etc. તો એ આપણો નેશનલ ઓબ્જેક્ટિવ છે. એક તો જેમ બને એમ લોકોને એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવું, નેશનલ પ્રોડક્શનમાં કન્ટ્રીબ્યુટ કરવું, પર કેપિટા ઇન્કમ કન્ટ્રીની વધારવી અને પોવર્ટી એટલે ગરીબાઈ ઘટાડવી. રાઈટ, આટલું આપણે જો કરીએ, રાઈટ, તો ઓબ્વિયસલી વી આર ગોઈંગ ટુ અચીવ નેશનલ ઓબ્જેક્ટિવ. રાઈટ, ઓકે. એન્ડ નેક્સ્ટ ટોપિક ઇઝ એનાલિસિસ ઓફ રિમોટ એન્વાયરમેન્ટ. Right, so analysis of remote environment, in that first point is ecological environment. Right, so the functioning of business organization is affecting the surrounding ecological system and degrading the basic quality of environment to live happily. It becomes very important for business organization to continuously analyze the adverse effect in the form of various pollution like air, noise, land and water with which the business organization is affecting the environment and contributing in degrading the basic quality of such resources. દરેક બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી છે કે એ એર, નોઇઝ, લેન્ડ અને વોટર પોલ્યુશન ન કરે. રાઈટ, ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, ટુ સેવ ધ એન્વાયરમેન્ટ, ઇટ ઇઝ ઇટ્સ પ્રાયોરિટી. એ એમની બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની પ્રાયોરિટી હોવી જોઈએ એન્ડ દે નીડ ટુ ટેક એક્શન્સ એન્ડ દે નીડ ટુ વર્ક ઓન ઇટ. બરાબર, તો દેટ ઇઝ ઇકોલોજીકલ એનાલિસિસ. નેક્સ્ટ વન ઇઝ પોલિટિકલ એનાલિસિસ. So your political factor in the philosophy and continuity of the present government plays very important role for the success or failure of the business policy and strategy. Again the thing is, બરાબર, ગવર્મેન્ટ જેમ ચેન્જ થાય એમ એમની ફિલોસોફી ચેન્જ થાય છે. ફેવરેબલ હોય ગવર્મેન્ટ તો એ બિઝનેસનું અપલિફ્ટમેન્ટ થાય છે અને જો અનફેવરેબલ હોય, રાઈટ, તો એ એડવર્સલી અફેક્ટ કરે છે. દેન લીગલ એનાલિસિસ, તો legal analysis, the changes in the constitutional rule, right, due to political movement would affect the business organization like introduction of new regulation,
taxes, policy, etc. Regulatory framework is dynamic, therefore the changes occur regularly. લીગલ એનાલિસિસ ઓબ્વિયસલી કોન્સ્ટિટ્યુશનલ ચેન્જીસ આવે, પોલિટિકલ ચેન્જીસ આવે તો નવું રેગ્યુલેશન આવે, નવા ટેક્સીસ લાગુ પડે, પોલિસીસ ચેન્જ થાય, રાઈટ. તો એ બધું રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે એ ચેન્જ થતું હોય છે વારાઘડીએ, એટલે ટૂંકમાં તમારે એ વસ્તુને ફ્લેક્સિબિલિટી મેન્ટેન કરવી પડે. દેન સોશિયલ એનાલિસિસ. So obviously it is affected with social factors such as demography, tradition, culture, religion, race, etc. બરાબર. social factors are the determiners for production process, marketing strategy, demographic constitution, cultural changes, shifting of taste and preference, educational awareness, etc. તો આ બધી વસ્તુ છે કે ટ્રેડિશન, કલ્ચર, રિલિજન, આ બધું તમે જ્યારે બી તમારી પ્રોડક્શન પ્રોસેસ કરો, સ્ટ્રેટેજી બનાવો, કલ્ચરલ ચેન્જીસ લાવો, બરાબર, તો આ બધી વસ્તુ છે એ ઘણું ઇફેક્ટ કરે છે ઇન યોર બિઝનેસ ડિસિઝન એન્ડ પોલિસીસ. Then technological analysis. So obviously in modern times the technology is invented very often and that create obsolescence in the present technology that the business is using. So varagadiya upliftment છે, varagadiya upgradation છે. So you need to change your technology now and then. અને જો તમે એની સાથે comfortable ન રહ્યો then you are kicked out of the market. So these all are the things that you are needed to keep in mind whenever you are formulating business decisions and policy. So thank you dear students.